હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોમાં આપણે જોવાનું છે પોસ્ટ ઓફિસને લગતા આગલા કાર્ય. બરાબર, આગલા લેક્ચરમાં આપણે 3 કાર્ય જોયા હતા. એ સિવાયના પણ એનાથી પણ ઘણા બધા કાર્ય છે. બરાબર, હવે જોવાના છે. તો હવે આવે છે બીજું એનું કાર્ય સ્પીડ પોસ્ટ અથવા તો પાર્સલ, સ્પીડ પોસ્ટ પાર્સલ. સ્પીડ પોસ્ટ પાર્સલ. સ્પીડ શબ્દ આગળ સ્પીડ આવે એટલે ખબર જ કે ઝડપ. બરાબર, ઝડપી પોસ્ટ એટલે કે કોઈ પણ પત્ર કે કોઈ પણ પાર્સલ તમારે ઝડપથી મોકલવું હોય તો એને લગતી સેવા પણ ભારત સરકારનું ટપાલ ખાતું પૂરી પાડે છે. પણ એના માટે તમારે શું કરવું જોઈશે કે સામાન્ય પત્ર કે સામાન્ય ટપાલથી તમારે અલગથી વધારાની ફી અથવા તો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. ક્યારે? તો કે સ્પીડ પોસ્ટ મોકલો ત્યારે. એટલે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે સ્પીડ ટપાલ અથવા તો પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. બરાબર, ભારત સરકારનું જે આપણું ટપાલ ખાતું છે, બરાબર, એ ઝડપથી કોઈ પણ ટપાલ કે પાર્સલ મોકલવા માટેની પાછો સમયગાળો પણ એ તમને આપી દેશે કે 2 દિવસમાં આ તમારી ટપાલ એ આ જ સ્થળે પહોંચી જશે. બરાબર, એ રીતે કે ચોક્કસ સમય મર્યાદામાં જે ટપાલ ખાતું આપશે એ સમય મર્યાદામાં ટપાલ કે કોઈ પણ પાર્સલ એ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે મોકલી આપવાની ખાતરી આપે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અને જરૂરિયાત પ્રમાણે વીમો પણ લઈ શકાય છે. જેમ મેં તમને કીધું એમ કે આ સ્પીડ પોસ્ટમાં સામાન્ય પોસ્ટ કરતાં એટલે કે સામાન્ય ટપાલ કરતાં તમારે વધારે કિંમત ચૂકવવી, કારણ કે સામાન્ય ટપાલ એ મોડી મળે છે. પણ જે સમયગાળો હોય એનાથી તમારે કેવું તાત્કાલિક કામ આવ્યું હોય ને ફટાફટ તમારે મોકલવાની છે તો સ્પીડ પોસ્ટ દ્વારા પણ તમે તમારી ટપાલ મોકલી શકો છો. પણ સામાન્ય ટપાલ કરતાં તમારે વધારે કિંમત ચૂકવવી પડે છે અને આના માટે તમે વીમો પણ લઈ શકો. કે દાખલા તરીકે પોસ્ટ ઓફિસે એમ કીધું કે 2 દિવસમાં તમારી ટપાલ એમ પહોંચી જશે, પણ 2 દિવસના બદલે 3 કે 4 દિવસ થઈ ગયા તો એ આ સમય મર્યાદાનો એની રીતે તમે વીમો પણ ઉતારી શકો છો. પછી આવે છે એક્સપ્રેસ પાર્સલ. પછી ટપાલ ખાતાની સેવા છે એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલ એટલે તો કે સ્પીડ પોસ્ટથી પણ એની સ્પીડ કેવી છે તો કે વધારે છે. અને આ પાર્સલ મોકલવા માટે બરાબર હે ટપાલ ખાતું કોનો ઉપયોગ કરશે તો કે હવાઈ માર્ગનો. બરાબર, કોઈ વાહન કે એના દ્વારા જમીન માર્ગ દ્વારા કે એના દ્વારા કોઈ ટપાલ એક સ્થળે બીજા સ્થળે પહોંચાડશે, એની જગ્યાએ હવાઈ માર્ગ દ્વારા ટપાલ જશે. એ કેવી જશે તો કે ઝડપથી થશે. એટલે કે કોઈ પણ ટપાલ એ હવાઈ માર્ગ દ્વારા પહોંચાડવામાં આવતી હોય સ્પીડમાં તો એને કહેવાય એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિ અને ધંધાકીય એકમ બંનેને આપવામાં આવે છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમયમર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડી શકે છે. નક્કી કરેલી સમયમર્યાદામાં એક્સપ્રેસ પાર્સલ દ્વારા જો કોઈ તમે વસ્તુ મોકલવા માગતા હોય તો ટપાલ ખાતું તમને એ ટાઈમ દઈ દેશે. જે તમે સ્થળ જે સરનામે તમે મોકલવા માગતા હોય તો જે સ્થળે મોકલવા માગતા હોય એ સ્થળ અને અંતર પ્રમાણે બરાબર ટપાલ ખાતું એ ચોક્કસ તમને સમય આપી દેશે કે આ સમયની અંદરમાં તમારી આ વસ્તુ છે એક સ્થળેથી આ સ્થળેથી આ સ્થળે મળી જશે. ટપાલ ખાતું આ એક્સપ્રેસ પાર્સલ માટે તો કે હવાઈ માર્ગ અથવા તો અન્ય કોઈ પણ ઝડપી માર્ગ હોય એનો પોતે ઉપયોગ કરે છે અને સ્પીડ પોસ્ટ કરતાં પણ આની ફી કેવી છે વધારે છે. સૌથી આપણે ઓછી ફી બરાબર કોઈ પણ આપણે પત્ર મોકલ્યો અને સૌથી ઓછી ફી શેમાં આવી છે તો કે સામાન્ય ટપાલ સેવામાં. એનાથી વધારે ફી શેમાં આવી છે તો કે સ્પીડ પોસ્ટમાં. અને એનાથી વધારે કિંમત તમારે શેમાં ચૂકવવી પડશે તો કે એક્સપ્રેસ પાર્સલ એટલે કે એકદમ અતિ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે મળે છે એટલા માટે. એટલે આ રીતે એમસીક્યુમાં પણ પૂછે કે નીચેનામાંથી ટપાલ સેવાની કઈ સેવા એવી છે કે એમાં હંધાઈથી ઊંચામાં ઊંચી કિંમત અથવા તો ફી તમારે ચૂકવવી પડે તો કઈ આવે? એક્સપ્રેસ પાર્સલ. અને સૌથી ઓછામાં ઓછી કિંમતનું કહીએ તો કઈ આવશે? સામાન્ય ટપાલ સેવા. પછી બચત યોજનાઓ બરાબર કે જેમ કીધું એમ કે સરકારે ટપાલ ખાતાને બેંક જેવું કાર્ય કરવાની અથવા તો બેન્કિંગ જેવી સેવા પૂરી પાડવાની પણ છૂટ ભારત સરકારે આપેલી છે. એટલે કે બેંક જેવી કાર્ય પોસ્ટ ઓફિસ પણ ભારતનું ટપાલ ખાતું પણ કરે છે, પણ બેંકથી નાની નાની બચતો પોતે સ્વીકારે છે. એટલે પછીનું કાર્ય આવ્યું બચત સેવા.
બચત સેવાઓ. તો આમાં શું કરાયું હતું કે ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. કોને તો કે બચત ખાતાને, બરાબર. આમાં અલગ અલગ પ્રકારના ખાતા હોય કે દર મહિને 500 રૂપિયા તમે, બરાબર, નાની નાની એ બચત હોય, દર મહિને 500 રૂપિયા કે દર મહિને 1000 રૂપિયા કે દર મહિને 2000 રૂપિયા આવી નાની નાની બચતો, બરાબર, પોસ્ટ ઓફિસ દ્વારા પણ તમે કરી શકો છો. બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિક માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્ર, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવા પૂરી પાડે છે. કઈ કઈ સેવા પૂરી પાડે છે બચત અંગેની? તો કે 5 વર્ષ માટેની. પાંચ વર્ષ માટેની રિકરિંગ ડિપોઝિટ યોજના. પછી તો કે સમય આધારિત થાપણ, માસિક આવક યોજના, વયસ્ક નાગરિક બચત યોજના, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, કિસાન વિકાસ પત્ર, અને સુકન્યા સમૃદ્ધિ યોજના. બરોબર. બચત કઈ કયા પ્રકારની બચત? તો કે પેલું 5 વર્ષીય રિકરિંગ, બરોબર, યોજના. પછી તો એ કે સમય આધારિત થાપણ, માસિક આવક યોજના, વયસ્ક નાગરિક બચત યોજના, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, પછી તો કે કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના. બરોબર. આવી સેવા બચત સેવા દ્વારા પોસ્ટ ઓફિસ, આ બધું કાર્ય એક પ્રકારનું કે બેંકનું કાર્ય છે. આ બેંકનું બધું કાર્ય એ પણ પોસ્ટ ઓફિસ સેવા પૂરી પાડે છે. બેંકની જેમ જ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે, જે માટે તમને ચેકબુક પણ મળે છે અને એટીએમ પણ મળે છે. જેમ તમે બેંકમાં ખાતું ખોલાવો એવી જ રીતે ખાતું તમે ક્યાં ખોલાવી શકશો? તો કે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકશો. જેમ તમે બેંકમાં પાસબુક મળે એવી જ પાસબુક તો કે પોસ્ટ ઓફિસમાંથી મળશે. જેમ તમે ચેકબુક મળે એવી ચેકબુક તો કે પોસ્ટ ઓફિસ આપશે. એટીએમની જે તમે બેંકમાં ખાતું ખોલાવ્યું અને જે સુવિધા મળે એવી જ સુવિધા તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવ્યું છે એની મળશે. બરાબર. તો એમાં પેલું આપણે જોઈ તો કે 5 વર્ષીય રિકરિંગ બચત યોજના, બરાબર, કોને કહેવાય એના વિશે આપણે સમજીએ. તો કે આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દર માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે. એટલે કે 5 વર્ષીય રિકરિંગ ખાતામાં શું છે? તો કે તમે જે નક્કી કર્યો દર મહિને, બરાબર, 5 વર્ષીય રિકરિંગ યોજનામાં તો કે દર મહિને તમે જે નક્કી કરી, દાખલા તરીકે તમે દર મહિનાની 5 તારીખ નક્કી કરી, તો આ 5 તારીખ પહેલાં અથવા તો 5 તારીખ પછી, બરાબર, તમે જે નક્કી કરેલી રકમ, બરાબર, 500 રૂપિયા નક્કી કરી તો 500 રૂપિયા ભરવાની, બરાબર, 1000 રૂપિયા નક્કી કરી તો 1000 રૂપિયા તમારે દર મહિને ભરવાની. એટલે કે જે તારીખ નક્કી કરી એ પહેલાં અથવા તો એ તારીખ પછી તમારે ભરવાની રહે છે. ને આ સતત કેટલા વર્ષ સુધી ભરવાની છે? તો કે 5 વર્ષ. એટલે કે દર મહિને આ રીતે કેટલી ભરવાની છે? બરાબર, 500 રૂપિયા તમારે દર મહિને 5 વર્ષ માટે ભરવાના છે. એટલે આ રીતે તમારે કેટલી વાર થઈ કે મહિનામાં, બરાબર, એક વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12, બરાબર, 12 × 15 કરો એટલે કેટલા થાય? તો કે 12 × 5 = 60. એટલે કે આ રીતે તમારે 60 મહિના સુધી 500 રૂપિયા તમારે ભરવાના. 5 વર્ષ આ ખાતું પાકતી નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે. એટલે કે 5 વર્ષે જ્યારે તમારા 5 વર્ષ પૂરા થાય ત્યારે તમારી જે કુલ રકમ હોય એ કુલ રકમ પ્લસ વ્યાજ સહિત આ રકમ જે ખાતું ખોલાવનારી છે એને પરત આપવામાં આવે છે. અને તમારે જો આ રકમની જરૂર ન હોય તો આ પાછી રકમ તમે
બીજા આગલા 5 વર્ષ માટે તમે મૂકી શકો છો. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની સમય મર્યાદા તમે લંબાવી શકો છો. જો જરૂર હોય તો તમે રૂપિયા ઉપાડી શકો, પણ તમને પ્લસ વ્યાજ મળશે. જેટલા રૂપિયા ભર્યા છે એનાથી તમને વધારાના રૂપિયા મળશે, નક્કી કરેલું વ્યાજ મળશે. અને જો તમારે રૂપિયાની જરૂર ન હોય તો આ રૂપિયાને બીજા વધારાના 5 વર્ષ માટે તમે લંબાવી શકો છો. પછી આવે ટાઈમ ડિપોઝિટ યોજના. ટાઈમ ડિપોઝિટ એટલે કે સમય આધારિત થાપણ. બરાબર, કોને કહેવાય તો કે પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટ સેવા મળે છે. બરાબર, બેંકમાં જેમ બાંધી મુદતની છે એ જ ટાઈપની સેવા કઈ છે તો કે સમય આધારિત થાપણ. એટલે કે દાખલા તરીકે તમારી પાસે 1 લાખ રૂપિયા છે, એ 1 લાખ રૂપિયાની તમારે ક્યારે જરૂર પડવાની નથી તો તમે મૂકી દો ફિક્સમાં કે 1 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી. એટલે કે એમાં તમારે જમાઈ ન કરાવવાને ઉપાડવાના ન હોય. અને 1 વર્ષ પૂરા થાય ત્યારે 1 લાખ પ્લસ વ્યાજ સહિત રકમ બરાબર પોસ્ટ ઓફિસ તમને પરત આપે. તો એને કહેવાય બાંધી મુદત. 1 વર્ષ એટલે 1 વર્ષ વચ્ચેથી તમે ઉપાડો શકો ને વચ્ચેથી તમે ઉપાડવા જાઓ તો વ્યાજ પૂરું મળે ને વ્યાજ તમને અડધું મળશે. એટલે એને કહેવાય બાંધી મુદત અથવા તો સમય આધારિત થાપણ. ટાઈમ ડિપોઝિટ બરાબર 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથવા તો 5 વર્ષ માટે બરાબર 200 અથવા તેના ગુણાંકમાં તેટલી રકમ માટે મૂકી શકાય છે. તેના ગુણાંકમાં એટલે કે કોઈ પણ રકમ તમે બરાબર 200 આયરે ગુણી શકો. બરાબર, 200 ગુણ્યા 2 કરો તો 400 થયા. બરાબર, 200 ગુણ્યા 6 કરો તો કેટલા થયા તો કે 1200 રૂપિયા. ટૂંકમાં 200ના ગુણાંકમાં તમે કોઈ પણ રકમ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથવા તો 5 માટે મૂકી શકો. 1, 2, 3 અને 5. બરાબર, એમ પૂછે કે સમય આધારિત થાપણનો સમયગાળો કેટલો તો કે 1 વર્ષનો હોય, 2 વર્ષનો હોય, 3 વર્ષનો હોય અથવા તો 5 વર્ષનો હોય. એમાં તમે ઓછામાં ઓછા 200 અથવા તેનાથી વધારે રૂપિયા મૂકી શકો છો. વ્યાજની ગણતરી દર 3 મહિને કરવામાં આવે. આ વ્યાજની ગણતરી કેટલા મહિને કરવામાં આવે? 3 મહિને કરવામાં આવે. એટલે દાખલા તરીકે તમે 1 વર્ષ માટે 200 રૂપિયા મૂક્યા હોય તો 200 રૂપિયાનું વ્યાજ 1 વર્ષમાં કેટલી વખત ગણવામાં આવશે તો કે 4 વખત. બરાબર, 4 તેરીને 12 એટલે કે 12 મહિના થઈ ગયા. 1 વર્ષમાં 12 મહિના હોય તો કેટલી વખત ગણવામાં? બરાબર, દર 3 મહિને ગણતરી થાય તો કેટલી વખત ગણતરી થશે? 4 વખત ગણતરી કરવામાં આવે. પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય. ગણતરી 3 મહિને થશે પણ તમને વ્યાજ ક્યારે મળશે? જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. અને આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ પણ કરી શકાય છે. બરાબર, આ તમે આ પ્રકારનું ખાતું ખોલાવ્યું બરાબર સમય આધારિત થાપણમાં. દાખલા તરીકે તમે 2 વર્ષના સમયગાળા માટે બાંધી સમય આધારિત થાપણમાં તમે ખાતું ખોલાવ્યું, રૂપિયા તમે એમાં જમા કરાવ્યા, સમયગાળો 2 વર્ષનો છે પણ તમને 1 વર્ષ પછી જરૂર પડી તો તમે 1 વર્ષ બરાબર પહેલાં પણ તમે આ રીતે પૈસા ઉપાડી અને ખાતું બંધ કરાવી શકો છો. તો આ હતું સમય આધારિત થાપણ. પછી આવે તો કે રાષ્ટ્રીય બચત પત્ર. બરાબર, પછી આવે છે રાષ્ટ્રીય બચત પત્ર. આ રાષ્ટ્રીય બચત પત્ર તો કે આપણા ભારત સરકારની એક પ્રકારની યોજના છે. બરાબર, તો આ એક પ્રકારનું આખું પત્ર હોય. બરાબર, એમાં રૂપિયાની આખી એક ઉપર MRP લખેલી હોય. બરાબર, એની નક્કી કરેલી કિંમત હોય. એ કિંમતના તમારે પત્રની ખરીદી કરવાની હોય. એને ચોક્કસ સમયગાળો હોય, સમયગાળા સુધી તમારે રાખવાના. સમયગાળો પૂરો થાય એટલે આ પત્ર તો કે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં આપી અને તમારી જે રકમ જેટલા પત્રની ખરીદી કરી હોય પ્લસ વ્યાજ સહિત તમને પરત ચૂકવવામાં આવે છે. તો આ એક ભારત સરકારની યોજના છે. આ ભારત સરકારની યોજનાનું કામ કોણ કરે તો કે પોસ્ટ ઓફિસ. એટલે જેમ આગળ આપણે જોયું તેમ કે ટપાલ સેવા છે બરાબર ભારત સરકારના એક પ્રતિનિધિ એટલે કે એક એજન્ટ તરીકેનું કાર્ય કરે કે ભારત સરકારની અલગ અલગ યોજનાઓ છે. આ યોજનાઓ તો કે પોસ્ટ ઓફિસ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. રાષ્ટ્રીય બચત પત્રના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના હોય છે. એટલે કે આ રાષ્ટ્રીય બચત પત્ર હોય તો એની એક ચોક્કસ કિંમત હોય. બરાબર, 5000 કે 10,000 કે 15,000. તો 15,000 આપી અને તમારે આ પત્રની શું કરવાની હોય? ખરીદી કરવાની હોય છે.
બરાબર, નક્કી કરેલી રકમ કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી તમે એની ખરીદી કરી શકો. આ પત્રનો સમયગાળો 5 અથવા તો 10 વર્ષ માટે હોય. બરાબર, કેટલો સમયગાળો હોય છે તો કે 5 અથવા 10 વર્ષનો. બરાબર, રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો પરીક્ષામાં પૂછે તો કેટલો? 5 અથવા તો 10 વર્ષનો. એટલે કે દાખલા તરીકે તમે 15,000નું એક રાષ્ટ્રીય બચત પત્રની ખરીદી કરી પોસ્ટ ઓફિસમાંથી કોઈ પણ, તો ક્યાં સુધી રાખવાની? કે 5 વર્ષ કા 10 વર્ષ સુધી. 15,000 5 વર્ષ પૂરા થાય પછી આ બચત પત્ર તમારે પોસ્ટ ઓફિસમાં આપવાનું. 15,000 મળશે પ્લસ શું મળશે? એનું વ્યાજ મળશે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. એટલે કે જ્યારે તમે ખરીદી કરો ત્યારે જ ટપાલ ખાતું તમને કહી દેશે કે આટલા ટકા તમને વ્યાજ મળશે. એટલે કે એની ઉપર વ્યાજ પણ ચૂકવવામાં આવે છે. આવા બચત પત્ર 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. પરિપક્વતાની એટલે કે ટોટલ તમારી કુલ રકમ પ્લસ વ્યાજ બધી રકમ તમને ચૂકવવામાં આવે છે. કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી એવું નથી કે તમે જે જગ્યાએથી ખરીદી કરી એ જ જગ્યાએ તમારે એને આપવાના. તમે જગ્યાએ એક જગ્યાએથી ખરીદી કરી અને પછી 5 વર્ષ પૂરા થઈ ગયા પછી બીજી પોસ્ટ ઓફિસમાં જઈ અને તમે એને પરત કરો તો પણ ચાલે. કોઈ પણ પોસ્ટ ઓફિસમાં પરત કરી અને તમે કુલ વ્યાજ સહિતની બધી રકમ મેળવી શકો છો. પછી આવે છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ પછી વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. એટલે કે આ કિસાન વિકાસ પત્રમાં એવું હોય કે દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અથવા તો 1 લાખ રૂપિયા દ્વારા કિસાન વિકાસ પત્રની ખરીદી કરી તો 1 લાખ રૂપિયાને તમારે ક્યાં સુધી રાખવાના છે? 100 માસ. 100 માસ એટલે કે કેટલા વર્ષ થશે? તો કે 8 વર્ષ અને 4 મહિના. આઠ વર્ષ અને 4 મહિના ત્યાં સુધી તમારા 1 લાખ રૂપિયાને પોસ્ટ ઓફિસમાં બચત સ્વરૂપે રાખવાના છે. જ્યારે આટલા વર્ષ 100 માસ પૂરા થશે ત્યારે તમને 1 લાખના કેટલા થશે? તો કે 2 લાખ રૂપિયા તમને એટલે કે 2 ગણી રકમ આપવામાં આવશે. પણ કઈ યોજના દ્વારા? તો કે કિસાન વિકાસ પત્ર દ્વારા. જેટલા રૂપિયા તમે રોક્યા હશે બરાબર એટલા રૂપિયા કેટલા માસ? તો કે 100 માસ સુધી રોકવાના છે. 100 માસ પૂરા થશે એટલે કે વ્યાજ બરાબર ડબલ તો 2 તો થશે જ. 2 થયા પછી એની ઉપર શું? તો કે વ્યાજ પણ મળશે. બરાબર, જે નક્કી કર્યું છે જે ટકાવારી બરાબર 10% હોય કે 8% હોય એ પણ વ્યાજ મળશે. એટલે કે ડબલથી પણ વધારે તમને રૂપિયા મળે છે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. અને કિસાન વિકાસ પત્ર છે બરાબર એ ચોક્કસ પત્ર હોય. જેમ આપણે રાષ્ટ્રીય બચત પત્રની કિંમત હતી એમ પત્રની પણ એની કિંમત હોય બરાબર. 5,000, 10,000, 15,000 તો એ પ્રકારના. દાખલા તરીકે તમે 15,000ના કિસાન વિકાસ પત્રની ખરીદી કરી તો 100 માસે બરાબર કેટલું થશે? તો કે 15 દૂને 30 તો થશે પ્લસ શું મળશે? તમને વ્યાજ મળશે. એટલે કે ડબલ રકમથી પણ તમને વધારે રકમ મળે છે. પણ આ કિસાન વિકાસ પત્રની એની પણ શું છે? ચોક્કસ કિંમત છે. પછી આવે છે જાહેર ભવિષ્ય નીતિ. જાહેર ભવિષ્ય નિધિ એક પ્રકારની પણ બચત સેવા છે અથવા તો બચત યોજના છે બરાબર. આના દ્વારા કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી અને તમારી નાની બચત કરી શકો છો. કે જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે અને આ ખાતાની મુદત 15 વર્ષની. એટલે કે અંતથી લાંબો સમયગાળો કોનો છે? કે 15 વર્ષ.
જાહેર ભવિષ્ય નિધિનો સમયગાળો કેટલો છે તો કે 15 વર્ષનો, એટલે કે 15 વર્ષ સુધી આ ખાતાની મુદત કેટલા હતી કે 15 વર્ષ સુધીની છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરી શકાય. એટલે કે જ્યારે દાખલા તરીકે તમે જાહેર ભવિષ્ય નિધિમાં ખાતું ખોલાવ્યું હોય તો દર વર્ષે ઓછામાં ઓછા તમારે કેટલા રૂપિયા જમા કરાવવાના તો કે 500 રૂપિયા. એનાથી વધારે પણ તમે રૂપિયા જમા કરાવી શકો, પણ દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા તો જમા ફરજિયાત કરાવવાના જ છે. અને આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે. એટલે કે દાખલા તરીકે તમારા એ ખાતાના 15 વર્ષ પૂરા થઈ ગયા, 15 વર્ષ પૂરા થઈ ગયા પછી એ ખાતાની રકમની રૂપિયાની તમારે જરૂર નથી તો બીજા વધારાના 5 વર્ષ માટે તમે એને લંબાવી શકો છો. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરી શકાતું નથી. 15 વર્ષ પહેલાં જાહેર ભવિષ્ય નિધિ ખાતું બંધ થશે નહીં અને આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાં બાદ મળે છે. એટલે કે જ્યારે આવકવેરાની ગણતરી થશે ત્યારે જાહેર ભવિષ્ય નિધિ દ્વારા તમને જે આવક મળી છે એની ગણતરી આવકવેરામાં કરવામાં આવતી નથી. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલ વારસદારને આ રકમ મળે છે. જો જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું 15 વર્ષ માટે અને એ વ્યક્તિનું દાખલા તરીકે 10 વર્ષ પછી અવસાન થઈ ગયું તો એની જે રકમ એ કોને મળશે એના વારસદારને મળે છે. તો આ તો જાહેર ભવિષ્ય નિધિ ખાતું સમયગાળો કેટલા તો કે 15 વર્ષનો, જરૂર ન હોય તો બીજા વધારાના 5 વર્ષ માટે તમે એને લંબાવી શકો છો. પછી આવે પોસ્ટલ વીમો. ટપાલ ખાતું છે તો કે વીમા અંગેની પણ સેવા પૂરી પાડે. બેંકની સાથે તો કે પોસ્ટ ઓફિસ બેંકની સેવા પૂરી પાડે છે, વીમાની સેવા પૂરી પાડે. તો પોસ્ટ ઓફિસ કેટલા પ્રકારના કામ કરે તો કે પત્રની આપ-લે કરે છે, નાણાકીય કાર્ય કરે છે અને વીમાનું પણ સેવા પૂરી પાડે છે. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજનાઓ તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ હતી. ભારતમાં આઝાદી પહેલાં બરાબર કઈ યોજના તો કે કલ્યાણ યોજના. યોજનાનું નામ તો કે કલ્યાણ યોજના અને વીમાનું નામ તો કે પોસ્ટલ વીમો. બરાબર, એના સ્વરૂપે સેવા શરૂ થઈ હતી આઝાદી પહેલાં, એટલે કે 1947 પહેલાં. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળે છે. આ સેવા કોને મળશે તો કે જે ભારત સરકારની કોઈ પણ સરકારી કંપનીમાં કામ કરતો હશે. દાખલા તરીકે પોસ્ટ ઓફિસ, બરાબર, એનું સંચાલન કોણ કરે તો કે કેન્દ્ર સરકાર. પછી એ જ રીતે રેલવેમાં જે કોઈ પણ કર્મચારી કામ કરતો હોય છે તો એ પણ એક પ્રકારની કઈ સંસ્થા થઈ તો કે કેન્દ્ર સરકાર. તો આવી જે કેન્દ્ર સરકારની નોકરી કરતો હોય છે અથવા તો રાજ્ય સરકારમાં જે કોઈ પણ નોકરી કરતો હોય છે અથવા તો કોઈ વ્યક્તિ અર્ધ સરકારી એટલે કે અડધી સરકારી ને અડધી ખાનગી કોઈ પણ એવી સંસ્થામાં કામ કરતો હોય છે એ જ કર્મચારીને આ પોસ્ટલ વીમાની સેવા મળે છે. જે વ્યક્તિ 100% ખાનગી કોઈ પણ સંસ્થામાં નોકરી કરતો હોય છે એને આ સેવા મળતી નથી. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસી મળે. આ પોસ્ટલ વીમામાં બરાબર કઈ પોલિસી મળે તો કે જીવન વીમાની. જેમ આગળ આપણે વીમામાં જોઈ ગયા હતા કે જિંદગીનો વીમો, બરાબર, તો કે હયાતીનો વીમો અને જિંદગીનો વીમો એની જે બધી પોલિસીની અમુક જે યોજનાઓ હોય આ પોસ્ટલ વીમામાં મળે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત કે ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ લાભ. બરાબર, પોસ્ટલ વીમાની ખાસિયત પૂછે તો શું તો કે ઓછામાં ઓછું પ્રીમિયમ અને વધુમાં વધુ લાભ. જે પ્રીમિયમ એટલે કે જે વીમાની જે તમે રકમ ચૂકવો, રકમ ઓછી ચૂકવવાની અને જ્યારે વીમો પૂરો થાય ત્યારે રૂપિયા કેટલા મળશે તો કે વધારે મળશે. એટલે ઓછામાં ઓછો પ્રીમિયમ અને વધારેમાં વધારે લાભ પોસ્ટલ વીમાની ખાસિયત છે. પછી આવે માસિક આવક યોજના. માસિક આવક યોજના આ પણ એક પ્રકારની તો કે બચત સેવા જ છે. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે
આ યોજના ઉપયોગી છે, બરાબર. દર મહિને આ માસિક આવક યોજનામાં તો કે વ્યાજની ગણતરી ક્યારે કરવામાં આવે છે તો કે દર મહિને કરવામાં આવે. 3 મહિને શેમાં કરવામાં આવતી હતી વ્યાજની ગણતરી? દર 3 મહિને, બરાબર. કયા ખાતામાં વ્યાજની ગણતરી થતી હતી? જવાબ આપો. 3 મહિને વ્યાજની ગણતરી કયા ખાતામાં થતી હતી? ટાઈમ ડિપોઝિટ. કઈ યોજના? ટાઈમ ડિપોઝિટમાં દર 3 મહિને વ્યાજની ગણતરી થતી હતી અને વ્યાજ ક્યારે આપવામાં આવતું? વર્ષે આપવામાં આવતું. પણ જ્યારે માસિક આવક યોજનામાં તો કે વ્યાજની ગણતરી તો કે દર મહિને કરવામાં આવે છે અને ચૂકવણી પણ દર મહિને જ કરવામાં આવે છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા તો બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલી શકાય. એટલે કે માસિક આવક યોજનામાં, બરાબર, કોઈ એક અંગત વ્યક્તિ પણ ખાતું ખોલાવી શકે અને એક સાથે 2 કે 3 વ્યક્તિઓ ભેગા મળીને પણ સંયુક્તમાં એટલે કે સમૂહમાં પણ આ રીતે ખાતું ખોલાવી શકાય છે. અને આ ખાતાની મુદત કેટલા વર્ષની છે તો કે 5 વર્ષની. કેટલા વર્ષની છે તો કે 5 વર્ષના સમયગાળા માટે ખાતું ખોલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજા પોસ્ટ ઓફિસમાં ખાતું ફેરબદલી પણ કરી શકાય છે, બરાબર. કોઈ સમય સંજોગો પ્રમાણે તમારે કોઈ શહેર કે ગામ, બરાબર, બદલવાનું થયું તો તમે એ પ્રમાણે તમારી પોસ્ટ ઓફિસનું ખાતું એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં તમે ટ્રાન્સફર કરી શકો છો. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ પરત લઈ શકાય છે. જરૂર હોય તો આ રોકાણની રકમ 1 વર્ષ પછી તમારે પરત લઈ શકો, પણ 1 વર્ષ પહેલાં પરત લઈ શકતા નથી. તો આ આપણે ટપાલ સેવાની અલગ અલગ પ્રકારની યોજના સેવા જોઈ, બરાબર. આટલી સમજ્યા. આના પછી મની ઓર્ડર આવે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, બરાબર. ન સમજાવવાનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી ફટાફટ એનું સોલ્યુશન આવી શકે. થેન્ક યુ, ધન્યવાદ.